જવાહરલાલ નહેરુના પત્રો પર પરત કરવા માટે રાહુલ ગાંધીએ પત્ર લખ્યો છે। જી હા, નહેરુજીના પત્રો પરત કરવા માટે રાહુલ ગાંધીએ પત્ર લખાયો છે અને આ મામલે વિવાદ પણ સામે આવી ગયો છે। શું છે આખો મામલો? તો જવાહરલાલ નહેરુજીના પત્ર પરત કરવા માટે રાહુલ ગાંધીએ પત્ર લખ્યો છે। નહેરુજીના પત્રો પરત કરવા માટે રાહુલ ગાંધીએ પત્ર લખાયો છે। એક મોટી ખબર છે, નહેરુ મેમોરિયલના સભ્ય રિઝવાન કાદરીએ આ પત્ર પણ લખ્યો છે। એક મોટી ખબર છે, નહેરુને લગતા પત્રો સોનિયા ગાંધી પાસેથી પરત લેવાની માંગ તેમણે કરાવી છે। ઇતિહાસકાર નહેરુ મેમોરિયલના સભ્ય રિઝવાન કાદરીએ આ પત્ર લખ્યો છે, જેમાં 51 બોક્સમાં પેક કરેલા નહેરુના પત્રો પહોંચાડવામાં આવ્યા છે। આ વાત તેમણે કરી છે। વાત 2008માં નહેરુના પત્રો સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાર પછી 51 બોક્સમાં પેક કરેલા નહેરુના પંગત પત્રો પહોંચાડવામાં આવ્યા હતા। રિઝવાન કાદરીએ 10મી ડિસેમ્બરે રાહુલ ગાંધીને આ પત્ર લખ્યો હતો અને આ પહેલા સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ પત્ર લખાયો હતો। આ ઐતિહાસિક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। રિઝવાન કાદરીએ આ વાત કરી છે। તો નહેરુજીના પત્રોને લઈને પણ મામલો હવે ગરમાઈ રહ્યો છે। શું છે આ પત્રનો વિવાદ? શા માટે વિવાદ થઈ રહ્યો છે જરા એ પણ આપણે સમજી લઈએ। તો પત્રો શું કરવા વિવાદ થઈ રહ્યો છે? શું છે નહેરુજીના પત્રનો મામલો? પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલજી નહેરુએ અનેક પત્ર વ્યવહાર પણ કર્યા હતા। પહેલા પત્ર વ્યવહાર સ્વાભાવિક વધારે હતો। તો નહેરુજીના પત્ર પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં મ્યુઝિયમમાં હતા। આપણે જણાવી દઈએ કે મ્યુઝિયમમાં હતા અને સોનિયા ગાંધીએ 2008માં મ્યુઝિયમને 2 વિભાગમાં વહેંચી દીધું હતું। આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે। એક પ્રધાનમંત્રી મ્યુઝિયમ હતું અને બીજું વ્યક્તિગત હતું। આ વિવાદ કેમ થઈ રહ્યો છે? અને એટલા જ માટે જવાહરલાલ નહેરુજીના ડોક્યુમેન્ટ સોનિયા ગાંધી એ પરત લઈ લીધા હતા અને એટલા માટે રિઝવાન કાદરીએ પત્રો પરત કરવાની વાત કરી છે। 51 ડબ્બા ભરેલા પત્ર સોનિયા ગાંધી પોતાની સાથે લઈ ગયા હતા। આ વાત રિઝવાન કાદરીએ કરી છે। હાલ આ તમામ ડોક્યુમેન્ટ સોનિયા ગાંધી પાસે છે અને જે પત્રો જે છે પરત લેવાની વાત રિઝવાન કાદરીએ કરી છે। એડબીના માઉન્ટ બેટન આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ પત્રો લખ્યા હતા અને પત્રો પરત લેવાની વાત કરી છે। જેપી જયપ્રકાશ નારાયણ, બાબુ જગજીવનજી ને પત્ર લખ્યા હતા। એ પત્રો જે છે એ પરત લેવાની વાત કરવામાં આવી છે। ડોક્યુમેન્ટ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। નહેરુ મેમોરિયલ તરફથી રિઝવાન કાદરી જે સભ્ય છે એમને આ વાત કરી છે, સંશોધન માટે તેનો ઉપયોગ થઈ શકતો હતો। આ વાત કરવામાં આવી છે અને એટલા જ માટે આ પત્રોનો મામલો છે વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે। પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીએ રાહુલ ગાંધીને પત્ર પણ લખ્યો છે અને રાહુલ ગાંધીને પત્ર પહેલા સોનિયા ગાંધીને લખાયો અને ત્યાર પછી હવે રાહુલ ગાંધીને પત્ર લખાયો છે કે નહેરુજીના જે પત્રો જે છે એ અમને આપવામાં આવે, નહેરુ મ્યુઝિયમને આપવામાં આવે, એ વાત પણ કરવામાં આવી છે। રિઝવાન કાદરીએ આ માંગ પણ કરી છે। મેં વિરોધ પક્ષના લોકસભાના નેતા શ્રી રાહુલ ગાંધીજીને એક પત્ર લખ્યો છે અને એમને કહ્યું છે કે આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં મેં શ્રીમતી સોનિયા ગાંધીજીને જે પત્ર લખ્યો હતો કે પ્રધાનમંત્રી સંગ્રહાલય જે એક જમાનામાં નહેરુ મેમોરિયલ તરીકે ઓળખાતું હતું, ત્યાં જે પંડિત જવાહરલાલ નહેરુનું કલેક્શન હતું એ કલેક્શનમાંથી 51 જેટલા ડબ્બા શ્રીમતી સોનિયા ગાંધીજીના કહેવા પર એમના પ્રતિનિધિ દ્વારા 2008ની સાલમાં પાછા લેવામાં આવ્યા હતા। એ તમામ પરત કરવામાં આવે અથવા સંસ્થાને એની કોપી ઉપલબ્ધ કરાવવામાં આવે અથવા અમને સંશોધન કરવા માટે પરવાનગી આપવામાં આવે, જેથી આઝાદીના સંગ્રામના આ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોનો અમે અભ્યાસ કરી શકીએ અને એના માધ્યમથી અમારા સંશોધનને ચોક્કસ નવી દિશા અને નવી માહિતી અમને મળી શકે। 51 ડબ્બાની અંદર જયપ્રકાશ નારાયણનું કલેક્શન છે। સૌથી જે વિવાદાસ્પદ વાત બધા વિવાદાસ્પદ માને છે, પણ હું વાસ્તવિકતામાં જોયા પછી કહું એની અંદર છે કે નહીં વિવાદ, એ પંડિત જવાહરલાલ નહેરુ અને એડવીના માઉન્ટ બેટન વચ્ચેનો પત્ર વ્યવહાર છે। અરુણા આસફ અલીનો પત્ર વ્યવહાર છે। વિજયાલક્ષ્મી પંડિત, ગોવિંદ વલ્લભ પંત અને બાબુ જગજીવન રામનો પત્ર વ્યવહાર છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકનો પણ પત્ર વ્યવહાર એ કલેક્શનમાં જે 51 બોક્સ જે વિડ્રો કરવામાં આવે છે એમાં